રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આજરોજ 14/11/2024 વિશ્વ ડાયાબિટીસ દિવસ યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો અરવલ્લી જિલ્લામાં શુભારંભ કરવામાં આવ્યો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ સેવક શ્રી શીશપાલજી ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે સરસ્વતી સ્કૂલ ખાતે ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ યોગ શિબિરમાં 14/11/2024 થી 28/11/2024 આમ કુલ 15 દિવસ યોગ શિબિર અભિયાન યોજવામાં આવશે। ગુજરાત રાજ્ય ડાયાબિટીસનું હબ બની ગયું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક નમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અરવલ્લી જિલ્લાને યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત કરવામાં આવશે તેવું શ્રી જયેન્દ્રકુમાર મકવાણા અખબારી યાદીમાં જણાવ્યું હતું। આ યોગ શિબિરનો શુભારંભ મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠના હસ્તે કરવામાં આવ્યો। તેમાં ઉપસ્થિત મહેમાનો નિલેશભાઈ જોશી, જીવદયા પ્રેમી, ડૉક્ટર હરિભાઈ પટેલ, ઉપપ્રમુખ ઉમા કેળવણી મંડળ, ડૉક્ટર ગોવિંદભાઈ પટેલ, પ્રોફેસર વીસી શાહ સાહેબ, નવીનભાઈ પટેલ, રામાણી બ્લડ બેંક, વિનોદભાઈ ભાવસાર, વરિષ્ઠ પત્રકાર ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, સંજયભાઈ, અરવલ્લી જિલ્લા આરોગ્ય ટીમ, અરવલ્લી જિલ્લા કોઓર્ડિનેટર જયેન્દ્રભાઈ મકવાણા, યોગ કોચ રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ વાણંદ, લેઉવા શકુંતલાબહેન વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરાવ્યો। આ યોગ શિબિરના લાભાર્થીને દરરોજ અલગ અલગ જ્યુસ ડાયેટ આપવામાં